દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। કરમસદ આણંદ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી। ભારે વરસાદમાં ફસાયેલા લકવાગ્રસ્ત દર્દીનો દિલધડક રેસ્ક્યુ। મુસીબતના સમયે દેવદૂત બની પહોંચી મહાનગરપાલિકાની ટીમ। જળબંબાકાર વચ્ચે ફસાયેલા પરિવારોને હિમખેમ સુરક્ષિત સ્થળે ખસેડ્યા। ગતરોજથી સમગ્ર આણંદ જિલ્લા સહિત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે મનપા તંત્રએ માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આણંદ શહેરની વોર્ડ નંબર 5માં પાદરિયા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા એક લકવાગ્રસ્ત દર્દી અને નાના બાળકો સહિતના પરિવારને મહાનગરપાલિકાની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। મુસળધાર વરસાદ અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં હેલ્પલાઇન નંબર પર મદદની અપીલ મળતા જ મનપા તંત્રના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને પોતાની સંપૂર્ણ જવાબદારી સમજીને મદદ માંગનાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। આણંદના હરિકીર્તન મંદિરની બાજુમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા પ્રીતમભાઈ ગોપાલભાઈ વાઘેલાના ઘરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી। ઘરના મોભી લકવાની બીમારીથી પીડાતા હોવાથી હલનચલન કરવા માટે અસમર્થ હતા અને ઘરમાં 2 નાના બાળકો હોવાને કારણે તેમની પત્ની માટે આ સમય અત્યંત કઠિન અને ચિંતાજનક બની ગયો હતો। આ પરિવારે જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કર્યો ત્યારે તેમને આટલી ઝડપથી મદદ મળશે તેવી આશા નહોતી। જોકે પાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને સંબંધિત વિભાગોએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને ભારે વરસાદમાં પણ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી પરિવારને હેમખેમ બહાર કાઢ્યા હતા અને આ પરિવારને જે સ્થળે જવું હતું ત્યાં સહી સલામત પહોંચાડ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, ચેવરાજ સુભાઈ।